આ સંસ્કાર નગરી વડોદરાના સૌ યુવાનોનો અવાજ અહીંયાથી અમદાવાદ સુધી ના પહોંચાય, આવો ફીકો અવાજ ચાલે ખરી ભાઈ તિરંગા યાત્રામાં? મને તો એવું હતું અહીંયાથી દિલ્હી ને દિલ્હીથી છેક લાહોર સુધી તમારો અવાજ ગુંજશે. એ વડોદરામાં અવાજ છે મજબૂત? કેટલો મજબૂત? હજી નથી સંભળાતો. બોલો ભારત માતા કી. બોલો 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 ભારત માતા की. ये हुई ना बात. તિરંગા યાત્રામાં આજે આપણી સૌની વચ્ચે ઉપસ્થિત વડોદરા મહાનગર, વડોદરા જિલ્લાના સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓ, વડોદરા નગરના મારા નગરજનો, મારા સૌ વડીલ, સૌ યુવાન ભાઈ બહેનો, આપ સૌને હું બે હાથ જોડીને વંદન કરું છું. વડોદરા હાઈવે પરથી અંદર આવતા આવતા છેક આ ગ્રાઉન્ડ સુધી જ્યાં જોઈએ ત્યાં તિરંગો લહેરાઈ રહ્યો હતો. આ વડોદરા નગરજનોને અભિનંદન અને આભાર માનવા જ પડે. દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ દેશના વીર જવાનો માટે, એમની શહાદત માટે, એમના કાર્યો માટે, એમના બલિદાનો માટે દેશના નાગરિકોને એક આહ્વાન કરવામાં આવ્યું કે દેશના સૌ નાગરિકો એક સાથે મળીને હર ઘર તિરંગા લહેરાવશો અને આપણા દેશના સૌ જવાનો કોઈક દેશની સરહદની સુરક્ષા કરતા હોય તો કોઈક અલગ અલગ રાજ્યની સુરક્ષા કરતા હોય. આ બધા જ જવાનોની શહાદતોને સલામી આપતા આપણે આપણા તિરંગાને લહેરાવીશું. આઝાદીના લડવૈયાઓને યાદ કરતા કરતા આ તિરંગાને લહેરાવીશું. છેલ્લા 2 વર્ષથી કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી આ દેશના નાના નાના ગામોથી લઈને વડોદરા જેવા મોટા મોટા મહાનગરોમાં ચારેય દિશાઓમાં 8 થી 15મી ઓગસ્ટ સુધી તિરંગા લહેરાતા નજરે પડે છે. પરમ દિવસે રાજકોટના નગરજનો વહેલી સવારે જાગીને હજારોની સંખ્યામાં તિરંગા જોડે તિરંગા યાત્રામાં જોડાયા અને લાખોની સંખ્યામાં લોકો આ તિરંગા યાત્રાને નિહાળવા માટે રાજકોટ નગરમાં ભેગા થયા. આજે હજારોની સંખ્યામાં વડોદરા નગરના નગરજનો આ તિરંગા યાત્રામાં જ્યારે નીકળવાના છે, હું જે રસ્તા પરથી આવતો હતો મેં જોયું શહેરીજનો તમને આવકારવા માટે, આ તિરંગા યાત્રા નિહાળવા માટે વડીલોથી લઈને બાળકો સુધી રસ્તા ઉપર છે. તમને સૌને અભિવાદન કરવા માટે આ વડોદરા નગર આજે તૈયાર છે. વડોદરા નગરના દ્રશ્ય દેશના ખૂણે ખૂણે, અલગ અલગ મહાનગરોમાં, ગામોમાં દેશભક્તિની પ્રેરણા પૂરી પાડી શકે તેવા દ્રશ્યો આજે વડોદરા મહાનગરમાં છે. કાલે અમદાવાદ નગરમાં લાખોની જનસંખ્યામાં આપણા દેશના લોકપ્રિય ગૃહમંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહજી અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના આગેવાનીમાં આખા દેશનો રેકોર્ડ તોડવા વાળી યાત્રા કાલે અમદાવાદમાં નીકળવાની છે. ગુજરાતના ખૂણે ખૂણે તિરંગા યાત્રામાં હર ઘર તિરંગાના અભિયાનમાં લોકો જોડાયા છે. મારી આપ સૌને વિનંતી છે કે ભલે તમે સરહદ પર જઈને લડી ના શકો, ઘરે તમે દરેક લોકો પોલીસની અંદર ફરજ ના બજાવી શકો, પરંતુ આ રાજ્યના નાગરિક તરીકે, આ દેશના જવાબદાર નાગરિક તરીકે આપણે સૌ લોકોએ સાથે મળીને અનેક દુશ્મનોની સામે લડવાનું છે.
તમે સૌ લોકો દૂષણની સામે લડવા માટે તૈયાર છો? આ દૂષણથી મારા ને તમારા સૌ યુવાન મિત્રોને બચાવવા માટે તમે સૌ સહયોગ કરવા માટે તૈયાર છો? આપણે આ દેશના આઝાદીના લડવૈયાઓએ દેશ માટે જે સપનું જોયું હતું, એ સપનું જ્યારે સાકાર થઈ રહ્યું છે, ત્યારે આ દેશમાં દુનિયાભરની અંદર જ્યારે ડ્રગ્સ એક ફેશન સ્ટેટમેન્ટ બની ગયું, ત્યારે ગુજરાત ડ્રગ્સની સામે મજબૂતાઈથી લડાઈ લડી રહી છે. છેલ્લા 10 દિવસમાં ગુજરાત પોલીસને 850 કરોડથી વધારેનું ડ્રગ્સ પકડવામાં સફળતા મળી છે. ત્યારે મારી સૌ વડોદરા નગરજનોને વિનંતી છે, સૌ લોકો સાથે મળીને આ લડાઈ જ્યારે લડી રહ્યા, ત્યારે વડોદરાના ખૂણે ખૂણેથી આપણે ડ્રગ્સને સાફ કરવાનું છે. આપણે સૌએ સંકલ્પ લેવાનો છે, કોઈ બી યુવાન મિત્ર કોઈ બી પ્રકારના દૂષણમાં ફસાયું હોય તો એને છુપાવવાની બદલે પોલીસ સુધી માહિતી આપવાની છે. પોલીસ સુધી માહિતી આપીને આપણે આપણા મિત્રોને સુરક્ષિત કરવાના છે. મારી આપ સૌને વિનંતી છે કે આ 15મી ઓગસ્ટ નિમિત્તે, આ સ્વતંત્ર દિવસની ઉજવણી નિમિત્તે આપણે સૌ લોકો જ્યાં બી તિરંગો લહેરાવતા હો, ત્યાં સૌ લોકો આ દેશને વધુ સુરક્ષિત બનાવવા માટેનો સંકલ્પ લે. આપણે સૌ લોકો સાથે મળીને, ના કોઈ જાત, ના કોઈ વર્ગ, બધા જ લોકો સાથે મળીને રાજ્યના વિકાસને આગળ વધારવા માટે મક્કમતાથી સાથે મળીને આગળ વધવાનું છે. મને વિશ્વાસ છે વડોદરાના સૌ નગરજનો સાથે મળીને વડોદરાના વિકાસમાં અને ગુજરાતના વિકાસમાં સહભાગી બનીને સૌ લોકો એકજૂટ થઈને ટીમ ગુજરાત, ટીમ ઇન્ડિયા તરીકે આપણે સૌ લોકો આગળ વધીશું. એવી આપ સૌ લોકોને ખૂબ ખૂબ શુભકામનાઓ. હું ટીમ વડોદરાને